તુલસી, તું આમ કેમ ઊભી છે? જો હમે જો તારા બાળકનો ખૂની ઊભો છે. હરે કૃષ્ણ. પથ્થર ઉપાડ અને માર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તારા બાળકની આત્માને શાંતિ આપ તુલસી. અરે આટલી સમજાવવા છતાં તું સમજતી કેમ નથી? પથ્થર ઉપાડ અને માર. હરે કૃષ્ણ. જો તુલસી, લે આ પથ્થર અને માર. નહીં ના, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મળી ગયો ઉપાય. આ પથ્થર પર ગોવિંદ લખો અને પછી મારો તો વાગશે. એમને સજા આપવાનો આ જ માર્ગ છે. હરે કૃષ્ણ. નાથા શું થઈ રહ્યું છે? તમારા ભક્તની કપરી સ્થિતિ થઈ રહી છે. તમે હસો છો કેમ? મારું હાસ્ય અકારણ નથી રૂકમણી. તમે જુઓ, મનુષ્ય જ્યારે અર્થ સમજ્યા વગર કંઈક કરે છે ત્યારે એને અનર્થ કહેવાય છે. અહીંયા પણ કંઈક એવું જ ઘટવાનું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચાલો એક સાથે મારો બધા, મારો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અરે આ શું થઈ રહ્યું છે? પથ્થર કેમ પાછા આવી રહ્યા છે? અરે આ પથ્થર આપણને જ કેમ વાગે છે? નક્કી આ ગોરામાં જ કોઈ ચમત્કારિક શક્તિ છે, નહીં તો આ પથ્થર પાછા ના આવે. હરે કૃષ્ણ. અરે બાપરે, ભાગો! અરે ક્યાં ભાગો છો બધા? ઉભા રહ્યો. અરે યુવરાજનો આદેશ છે. આ ગોરાને મૃત્યુ દંડ દેવાનો છે. ક્યાં ભાગો છો? અરે અરે ઉભા રહ્યો બધા, ઉભા રહ્યો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હાલ્યો તુલસી, તમે ભૂખ્યા છો, ખાઈ લો. ભૂખ મને આ રોટલાની નથ, મારા ખોવાઈ ગયેલા કાળજાના કટકાની છે. હરી ધીરે ધીરે હંધુય હારું કરશે. કઈ માટીના બનેલા છો તમે ભગત. હવારે મારા લીધે તમારા હાલના હવાલ થઈ ગયા. મારા કહેવા પર તમને મૃત્યુદંડની સજા મળી. તમને એ વાતનો કઈ ગુસ્સો જ નથી. તમારા વિરુદ્ધ મેં ફરિયાદ કરી હતી, પણ તમને મૃત્યુદંડ દેવા હાટું નહીં. મને બસ તમારા ઉપર ગુસ્સો હતો એટલે ફરિયાદ કરી હતી. પણ વાત વણસી ગઈ અને તમને આટલી મોટી સજા થઈ ગઈ. તુલસી, હું તમારો ભાવ સમજુ છું, એટલે તમારે મને સમજાવવાની જરૂર નથી. ના ના, ભૂલ તો મારાથી થઈ. પણ અચરજ તો એ વાતનું છે કે હરિએ તમને એમાંથી ઉગારી લીધા. જોયું ને તમે, તો પછી આવડા હુંકામ પાડો છો? કેમ આ હંધી વાત માટે પોતાની જાતને દોષી માનો છો? તમારી અંદર એક માનું હૈયું છે. તમે ગોવિંદને 7 મહિના સુધી પેટમાં રાખ્યો હતો, એટલે તમને જે પીડા થાય ને, એ પીડા બીજે કોઈને ન થઈ શકે. એ તમારી આ જ વેદનાના લીધે તમે દરબાર સુધી ગયા હતા ને. એ વાતનું મને જરાય ખોટું નથી લાગ્યું. કદાચ તમારી જગ્યાએ હું હોત ને, તો હું એમ જ કરત. બાળકના વિયોગનો આક્રંદ હતો ને, હું સમજુ છું તુલસી. જી થયું એ, હું તો એમ માનું છું કે જી થયું એમાં હરિની ઈચ્છા હતી, હરિની ઈચ્છા હતી, હરિની ઈચ્છા હતી, હરિની ઈચ્છા હતી. આપણે હવ હરિના સંતાનો છીએ, એટલે એ હવને હાચવશે. ને આ દુનિયામાં આપણે બે થોડા દુખિયારા છીએ. એવા કેટલાય મા બાપ છે જેને સંતાન નથી ને એવા કેટલાય સંતાન છે જેને મા બાપ નથી. એ હંધાઈની રક્ષા હરી કરે છે, એ હંધાઈને હરી હાચવે જ છે. એટલે તમે બહુ મન પર ન લ્યો. જી થયું ને, એ હંધુય હરીની ઈચ્છાથી જ થયું છે. એને કંઈક તો વિચારવું હશે ને, એટલે જ તો આપણને એને અનુભવ કરાવ્યો કે એ જી કરે છે ને, એ હારા હાટું જ કરે છે. બસ, મને તમારી આ જ વાતથી તકલીફ છે. કઈ થાય તો હરી, કઈ ના થાય તો હરી. આખો દિવસ બસ હરી હરી હરી. કંટાળી ગઈ છું હું તમારા આવા એક ધારા રટણથી. થાકી ગઈ છું તમારા મોઢે આ એકનો એક શબ્દ સાંભળીને. અરે હરી સિવાય બીજું હંધુય છે જીવનમાં, પણ તમને ખાતા પીતા ઉઠતા બેસતા બસ હરી હરી હરી. મારા માટે તો તમારા જીવનમાં કોઈ સ્થાન જ નથી.
એવો તે કેવો જાદુ કર્યો છે તમે એમના પર કે એમને બાળકને ગુમાવ્યાનો જરાય વસવસો નથી. અટાણે એક બાપ તરીકે એમના હૃદયમાં પીડા હોવી જોઈએ, એના બદલે એમના મોં પર ફક્ત તમારા નામનું રટણ છે. ક્યાં સુધી અમને પકડીને રાખશો? મારા જીવનમાં કેમ તમારા લીધે તકલીફો થાય છે? તમારી ધૂનમાં મેં મારો છોકરો ખોયો છે, મારું સર્વસ્વ ગુમાવી દીધું. હવે તો એકલા મૂકો અમને. અરે તુલસી, હા તમે હું બોલો છો? એ જ બોલી રહી છું જે અત્યાર સુધી સાંભળ્યું છે. એ કહે છે કે મારી આ તકલીફ પાછળ તમારી ઈચ્છા છે અને મારા દીકરાનું મૃત્યુ તમારી ઈચ્છાથી થયું છે. એટલે હવેથી મારા ઘરમાં તમારી ઈચ્છા નહીં ચાલે. એટલે હવે મારા ઘરમાં તમે નહીં રહી શકો. મારા ઘરને હું વધારે વેર વિખેર નહીં થવા દઉં. આ ઘરમાં મારા ગોવિંદની યાદો છે. તમારી હાજરીમાં મને મારા ગોવિંદની યાદોની હયાતી જોખમાતી દેખાય છે. એટલે કાં તો આ ઘરમાં મારા ગોવિંદની યાદો રહેશે, કાં તો તમે. મારા ગોવિંદને તો તમે મારાથી વિખૂટો કરી જ નાખ્યો છે, પણ હું એની યાદોને મારાથી વિખૂટી નહીં થવા દઉં. એટલે હવે આ ઘરમાંથી તમારે નીકળવું પડશે. આ ઘરમાં કાં તો તમે રહેશો, કાં તો મારા ગોવિંદની યાદો. મહેરબાની કરીને મારા ઘરમાંથી નીકળી જાઓ, નીકળી જાઓ, નીકળી જાઓ. અને મારા જીવનમાંથી પણ. અમને એકલા રહેવા દો. નીકળી જાઓ અમારા ઘરમાંથી. નીકળી જાઓ મારા ઘરમાંથી. ઘર ખાલી કરો મારું. નહીં, નહીં. નહીં તુલસી, આ પાપ છે. હરી આયરે આવું ન કરો તમે. આ ઘરમાંથી હરી જાય ને તો આ ઘર આત્મા વિનાનું કોરડું બની જાય. હરી છે તો સઘળું છે ને હરીનું હોવાપણું જ આપણને જીવાડે છે. મને મારા ગોવિંદની યાદો જીવાડે છે. હા, યાદોમાં હરી છે. હરી વિના તો ગોવિંદની યાદ પણ તમને કારમી લાગશે. હરીને આ ઘરમાંથી કાઢવાનું પાપ ન કરશો. એ અધમ કૃત્ય છે ને. હરી ઘરમાં રહેશે ને તો ઘર મંદિર બનશે. હું હરી વિના કેમનો જીવીશ? મારા ભાઈબંધ વિના તો એક ક્ષણ પણ કાઢવી મારા માટે મુશ્કેલ બની જાય. મારા માટે તો હરીનું જાવું એટલે પ્રાણનું જાવું. એટલે તમે હરીને મહેરબાની કરીને ઘરમાંથી ના કાઢશો. હા, જ રાખો. માની જાઓ તુલસી, મહેરબાની કરીને માની જાઓ. મારા કૃષ્ણ સાથે આવું ન કરો. એમને બહાર નહીં જવા દો તુલસી, એમને નહીં જવા દો. ભાઈબંધ, મને માફ કરી દે. આ તુલસીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. માફ કરી દે. ફરી આવું ક્યારે નહીં થાય. તમે મારા જ છો ને મારી હારે જ રહેશો. હું તમને કોઈથી જાકારો નહીં આપું. તમે મારી પાસે જ રહો. તમે ક્યાંય નહીં છો. મારા ભાઈબંધ, મને માફ કરી દે. માફ કરી દે મને.
એક બહુ મોટો પ્રશ્ન થાય છે હરી. જવાબ આપશો? તમે તો ભગતના ભાઈબંધ છો ને, એમની હંધી વાત માનો છો, તો પછી એમના જ દીકરાને તમારી પાસે કેમ બોલાવી લીધો? હું કામ પ્રભુ? અમારી ઉપર આવો કેર હું કામ વર્તાવ્યો? ગોવિંદ જોડે મારો નાળનો સંબંધ હતો, એના વિના મારી આંખનું મટકુંય નહોતું મરાતું. હવે હું કેવી રીતે જીવીશ એના વિના? કેવી રીતે શ્વાસ લઈશ એના વિના? બોલો હરી, બોલો. એની યાદો મને જીવવા નહીં દે, નહીં દે હરી. અને મારે નથી ખાવું. મારો ગોવિંદ ભૂખ્યો હશે, એના વગર હું કેવી રીતે ખાઈ શકું? એને કોણ ખવડાવતું હશે? જો એ નહીં ખાય તો હું પણ નહીં ખાઉં. નથી ખાવું મારે. કર્મ. મનુષ્યનું જીવન એના કર્મો પ્રમાણે ચાલે છે. જેવા એના કર્મો એવું જ એનું જીવન. લોકો મનુષ્યના કર્મોને જુએ છે અને એ જ પ્રમાણે એને માન સન્માન આપે છે, એ જ પ્રમાણે એને પ્રેમ આપે છે. ખરાબ કર્મ કરનાર સાથે દરેક વ્યક્તિ ખરાબ વર્તન જ કરે છે અને સારા કર્મ કરનાર સાથે બધા જ સારું વર્તન કરે છે. પરંતુ દર વખતે કર્મ જ નહીં, એ કર્મ કરતી વખતે કર્મ કરનારનો ભાવ શું હતો એ જાણવું ખૂબ જ જરૂરી હોય છે. ખરાબ કર્મ કરતી વખતે પણ જો ભાવ શુભ હોય તો બની શકે કે મનુષ્યને એ ખરાબ કર્મનું પણ સારું ફળ મળે. જેમ કે કોઈ મનુષ્ય ક્યાંકથી અન્ન ચોરી રહ્યો છે, પરંતુ એ મનુષ્ય ભૂખથી તરફડતા બાળકોને પીરસવા માટે એ અન્ન ચોરી રહ્યો છે, તો એનો ઉચ્ચ ભાવ એના ખોટા કર્મથી ઉપર જતો રહે છે. જે રીતે એક વૈદ્ય દર્દીની પીડાને દૂર કરવા માટે શરૂઆતમાં એને તકલીફ આપે છે, તો એ ખરાબ કર્મ નથી. હંમેશા મનુષ્યના કર્મની સાથે સાથે એનો ભાવ જોવો જરૂરી છે, નહીં તો એ વ્યક્તિ સાથે અન્યાય થવાની સંભાવના છે.